જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. શ્રી સશિપ્ત સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ માક્ષી માસ મહાત્મય. બ્રાહ્મણ ભોજન, પ્રસાદ ગ્રહણ અને શ્રી કૃષ્ણ કીર્તનનો મહિમા. શ્રી ભગવાન કહે છે, માક્ષી માસમાં કીર્તિયુક્ત ભગવાન કેશવની પૂરોક્ત વિધિથી પૂજા કરવી જોઈએ. જે દરરોજ એકવાર ભોજન કરીને સંપૂર્ણ માગશીર્ષ પસાર કરે છે અને ભક્તિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તે રોગો અને પાતકોથી મુક્ત થઈ જાય છે. હે માનદ, અગ્નિ અને બ્રાહ્મણ બંને મારા મુખ છે, પરંતુ બ્રાહ્મણ નામનું મુખ જેવું શ્રેષ્ઠ છે તેવું અગ્નિ નથી. અગ્નિ નામનું મુખ તો બ્રાહ્મણને અધીન છે, પરંતુ બ્રાહ્મણ સ્વતંત્ર છે. માક્ષીમાં કુમુદ ધોળું કમળ જેવા સ્વચ્છ અને સુગંધદાયક સુંદર ભાત, મગની દાળ અને ગાયના ઘી સહિત ભોજનનું બ્રાહ્મણના મુખમાં હોમ કરવો. હે ચતુર્મુખ, મારા ભક્તોએ મારા પ્રસાદનું ભોજન કરવું જોઈએ. તે પવિત્ર પદ અને પાપીઓને મુક્ત કરનાર છે. તેથી અન્નપાન વગેરે ઔષધિ મને અર્પણ કરીને અને અશુદ્ધને પણ શુદ્ધ કરનારા તે પ્રસાદની ભક્તિપૂર્વક ગ્રહણ કરવો. અન્ય દેવતાઓનું નૈવેદ્ય ગ્રહણ ન કરવો. માક્ષી માસમાં વિશેષ રૂપે કૃષ્ણ કૃષ્ણ કહીને મારું નામ લેવું જોઈએ. આનાથી હું બહુ પ્રસન્ન થાઉં છું. મારી એક પ્રતિજ્ઞા છે, જેને દેવતા અને અસુરો પણ જાણતા નથી. જે મન, વાણી અને ક્રિયા દ્વારા મારી શરણમાં આવી જાય છે, તે અહીં સંપૂર્ણ લૌકિક કામનાઓને પ્રાપ્ત કરી લે છે અને અંતમાં સર્વોત્કૃષ્ટ વૈકુંઠ ધામમાં જાય છે. જે હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ આમ કહીને દરરોજ મારું સ્મરણ કરે છે, તેની જેમ કમળ જળની વિધિને ઉપર નીકળી આવે છે, તે જ પ્રમાણે હું નરકમાંથી બહાર કાઢું છું. જે વિનોદથી, પાખંડથી, મૂર્ખતાથી, લોભથી અથવા છળથી પણ મારી ભક્તિ કરે છે, તે મારો ભક્ત કદી કષ્ટમાં પડતો નથી. મૃત્યુકાળ ઉપસ્થિત થતાં જે કૃષ્ણનું સતત રટણ કરે છે, તે જો પાપી હોય તો પણ કદી યમરાજાના દર્શન કરતા નથી. પૂર્વ અવસ્થામાં કોઈએ અઢળક પાપ કર્યા હોય તો પણ જો તે અંતકાળમાં શ્રી કૃષ્ણ નામનું સ્મરણ કરી લે છે, તો તે અવશ્ય મને પ્રાપ્ત થાય છે. મૃત્યુકાળ ઉપસ્થિત થાય ત્યારે જો કોઈ પરમાત્મા શ્રી કૃષ્ણને નમસ્કાર કરે છે, આવું વિવશતાથી પણ કહે, તો તે અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. જે શ્રી કૃષ્ણ નામનું ઉચ્ચારણ કરીને શરીર છોડે છે, તેને પ્રેત રાજ યમ દૂરથી જ ઊભા રહીને સ્વર્ગમાં ચાલ્યો જતા જુએ છે. જો કોઈ કૃષ્ણ કૃષ્ણ ઉચ્ચારણ કરીને કોઈ શમશાનમાં અથવા રસ્તા પર મરી જાય, તો તે મને જ પ્રાપ્ત થાય છે. જે મારા ભક્તોના દર્શન કરીને મૃત્યુને પ્રાપ્ત થાય છે, તે મનુષ્ય મારું સ્મરણ કર્યા વિના પણ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. હે બેટા, પાપરૂપી પ્રજ્વલિત અગ્નિથી ડરો નહીં. શ્રી કૃષ્ણના નામરૂપી મેઘોના જળ બિંદુઓથી તેને સિંચીને બુઝાવી દઈ શકાય છે. તીક્ષ્ણ દાળવાળા કાલિકાળ રૂપી સર્પનો શો ભય. શ્રી કૃષ્ણના નામરૂપી ઈંધણથી ઉત્પન્ન અગ્નિ દ્વારા તે બળીને નષ્ટ થઈ જાય છે. પાપરૂપી અગ્નિથી દગ્ધ થઈને જેઓ સત્કર્મની ચેષ્ટાથી શૂન્ય થઈ ગયા છે, એવા મનુષ્ય માટે શ્રી કૃષ્ણના નામ સ્મરણ સિવાય બીજું કોઈ ઔષધિ નથી. જેમ પ્રયાગમાં ગંગા, શુક્લ તીર્થમાં નર્મદા અને કુરુક્ષેત્રમાં સરસ્વતી છે, તે જ પ્રમાણે સર્વત્ર શ્રી કૃષ્ણનું કીર્તન સર્વ પાપોનું નાશક છે. સંસાર સમુદ્રમાં ડૂબીને જેઓ મહાન પાપોમાં ખૂપી ગયા છે, એવા મનુષ્યો માટે શ્રી કૃષ્ણના સ્મરણ સિવાય બીજું કોઈ ગતિ નથી. જે પાપી છે, જેમનામાં શ્રી કૃષ્ણના સ્મરણની ઈચ્છા નથી, એવા મનુષ્યો માટે મૃત્યુકાળમાં તથા પરલોક યાત્રાના સમયે શ્રી કૃષ્ણના ચિંતન સિવાય બીજું કોઈ રસ્તાનું ભાન નથી. હે બેટા, જે મંદિરમાં દરરોજ કૃષ્ણ કૃષ્ણનું કીર્તન થાય છે, ત્યાં ગયા કાશી, પુષ્કર અને કુરુક્ષેત્ર બધા તીર્થો છે. તેનું જ જીવન અને જન્મ સફળ છે તથા તેનું મુખ સાર્થક છે. જેની જીભ સદા શ્રી કૃષ્ણ કૃષ્ણનું કીર્તન કરે છે, જેણે એકવાર પણ હરિના 2 અક્ષરોનું ઉચ્ચારણ કરી લીધું, તેણે મોક્ષને માટે જવા માટે કમર બાંધી દીધી છે. સમસ્ત પાપોને ભસ્મ કરી નાખવા માટે
મુજ ભગવાનના નામમાં જેટલી શક્તિ છે તેટલું પાપ કોઈ પાપી માણસ કરી શકતો નથી. કૃષ્ણ કૃષ્ણના કીર્તનથી મનુષ્યનું શરીર અને મન કદી થાકતું નથી. તેને પાપ નથી લાગતું અને વિકળતા પણ નથી થતી. જે કૃષ્ણ નામોચ્ચર રૂપી પદ્યનો કળિયુગમાં જે ત્યાગ કરતો નથી તેના ચિત્તમાં પાપરૂપી રોગ પેદા થતા નથી. શ્રી કૃષ્ણ નામનું કીર્તન કરતા મનુષ્યનો અવાજ સાંભળીને દક્ષિણ દિશાના અધિપતિ યમરાજ તેના 100 જન્મોના પાપોને માફ કરી દે છે. સેંકડો ચાંદ્રયાન અને હજારો પરાક્રમ વ્રત દ્વારા જે પાપ નષ્ટ થતા નથી તે કૃષ્ણ કૃષ્ણના કીર્તનથી દૂર થઈ જાય છે. શ્રી કૃષ્ણ નામનું ઉચ્ચારણ કરવાથી મારી પ્રીતિમાં ઉત્તરોત્તર વધારો થાય છે. કરોડો ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણમાં સ્નાન કરવાથી જે ફળ કહ્યું છે તેને મનુષ્ય કૃષ્ણ કૃષ્ણના કીર્તનમાંથી પ્રાપ્ત કરી લે છે. જેમ સૂર્યના કિરણોથી બરફ પીગળી જાય છે તે જ પ્રમાણે કૃષ્ણના કીર્તનથી ગુરુપત્ની ગમન અને સુવર્ણની ચોરી વગેરે મહાપાતક નષ્ટ થઈ જાય છે. અજ્ઞાગમન વગેરે મહાપાપોથી યુક્ત મનુષ્ય પણ અંતકાળમાં એકવાર પણ શ્રી કૃષ્ણ નામનું કીર્તન કરી લે તો તેનાથી પાપ મુક્ત થઈ જાય છે. જે જીભ કડી કાળમાં શ્રી કૃષ્ણના ગુણોનું કીર્તન કરતી નથી તે દુષ્ટ જીભ મુખમાં ન રહે રસાતળમાં ચાલી જાય. જે કળિયુગમાં શ્રી કૃષ્ણના ગુણોનું પ્રયત્નપૂર્વક કીર્તન કરે છે તે જીભ આપણા મુખમાં હોય કે બીજાના મુખમાં વંદન કરવા યોગ્ય છે. જે સતત શ્રી કૃષ્ણના ગુણોનું કીર્તન નથી કરતી તે જીભ નથી. મોઢામાં પાપરૂપી લતા વેલ છે જેને જીભ નામે આપવામાં આવ્યું છે. જે શ્રી કૃષ્ણ 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 શ્રી કૃષ્ણ આ પ્રમાણે શ્રી કૃષ્ણ નામનું કીર્તન કરતી નથી તે રોગરૂપી જીભના 100 ટુકડા થઈ જાય. જે શ્રી કૃષ્ણના નામના આ મહિમાનો પ્રાતઃકાળ ઉઠીને પાઠ કરે છે તેના માટે અવશ્ય હું કલ્યાણદાતા થાઉં છું. જે ત્રણેય સંધ્યાઓ સમય શ્રી કૃષ્ણ નામના મહાત્મયનો પાઠ કરે છે તે જીવનમાં સંપૂર્ણ કામનાઓ અને મૃત્યુ પછી પરમ ગતિને પામે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ. હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદ હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદ હરિનારાયણ હરિ ઓમ. હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ. હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.